યો અખરોટ ખાવ તમે. વાહ રે, એટલી બધી મહેરબાની કેમ? મહેરબાની એટલે કે તમારો મગજ છે ને હમણાં થોડોક ઓછો હાલે છે, તમને યાદ કાંઈ નથી રહેતું. તમને બધું યાદ રહેવા માંડે ને એટલા માટે. કેમ, શું થયું? મેં તમને આજ સવારે શું કીધું તું કે મને 2000 રૂપિયા દેતા જાજો, મારે જોઈએ છે. તો તમે ભૂલીને વયા ગયા તા ને? અરે ઈ તો ભૂલાઈ ગયા તા. હા, ઈ ભૂલાઈ ગયા તા એના માટે જ કે આ ખાવ તો તમને યાદ રહેવા માંડે એટલે આપું છું, એટલે ખાવા માંડો. એ હું તને શું કહું? હા, ઓલા મેં તને ગયા અઠવાડિયે 10,000 રૂપિયા આપ્યા તા. એમાંથી 4,000 રૂપિયા છે ને ત્યાં વાપરા હતા, ઓલું કઈ શોપિંગ કરી આવી હતી, બરાબર? બાકીના 6,000 રૂપિયા વધ્યા, ઈ ક્યાં છે? અને એક અખરોટ ખાધું ને આટલું યાદ આવી ગયું છે. બધા અખરોટ ખાહે ને મારા બધા ગોટાળા યાદ આવી જાય તો કરવું જોઈએ કઈક. હું શું કહું, બહુ ઝાઝા અખરોટ ના ખવાય, પછી વધારે ખાઈએ ને તો શરીરમાં આડઅસર એ કરવા માંડે. એટલે લાવો, બહુ ઝાઝા તમારે નથી ખાવા. 2 ખાઈ લીધા ને બહુ ઝાઝા ના ખાવા, હો ને? અરે બેન, હું કહું તને, આપડા છે ને નસીબ જ નબળા છે. માંડ કરીને મેં આને મનાવ્યા હતા દુબઈ જવા હાટું, તા વચમાં યુદ્ધ ચાલુ થઈને ઊભું રહી ગયું. કોણ દુબઈ જવાનું? તમે ઈ જ ને, આ યુદ્ધ વાળા નોટાણે જ યુદ્ધ કરવું તો માન બધું સેટિંગ કર્યું તો દુબઈ નો હજી હું તો રાહ જોઉં છું. હજી હું તો રાહ જોઉં છું, જો પાછું બંધ થઈ જાય ને યુદ્ધ તો આને દુબઈ ઉપાડવા જ છે. માન કરીને મેળ આવે છે. હા, હું તો શું છે પણ હવે તમારે સાપુતારાના પૈસા નથી, દુબઈ ની વાતો કરે તો તમારું કેવામાં શું જાય? અટાણ મોકો છે, કેવા તો થાય કે અમે જવાના હતા ફરવા, એક તો કોઈ દી કે લઈ તો જાવ એમ નથી, ખાલી બોલવાય નથી દ્યો એમ, સાચું કે ખોટું? હા બાબુ, હા બાબુ બોલ. બાબુ કાકા, તમને કીધું તો છે સરપંચ ની ઘરે મીટિંગ છે, ટાઈમે એક તો તમે આવતા નથી, પછી મજા નથી આવતી. હા બાબુ, કાઈ નહીં, આ ઘરવાળી આવી ગઈ. અરે હા, ઈ તો વાત છે એની, ગમે ત્યારે હોય ને ત્યારે એવું જ કરતી હોય. અરે મને ફોન આવ્યો હમણાં, ઈ કે હું શોપિંગ કરી આવી, ન્યા ઈ કે મોલમાં 50% ડિસ્કાઉન્ટ છે, 60% ડિસ્કાઉન્ટ છે. તો મેં કીધું સારું કહેવાય, હાલો તો હુંય જાઉં શોપિંગ કરવા. મેં કીધું તો મને કે આજ લાસ્ટ ડે છે કે શોપિંગ નો. બોલો, એવું કરે દર વખતે, અને આપણે એને ફોન કરી 1 મિનિટ હોલ કરજે જરા. અરે આ જોતો રિસર્ચ શું કહે છે કે માણસ છે ને દિવસમાં ખાલી 2 કલાક છે ને ચૂપ રહે ને તો એના માઇન્ડમાં છે ને ગુડ સેલ ડેવલપ થઈ જાય, એનાથી એનું માઇન્ડ છે ને એકદમ શાર્પ બની જાય. ખોટી વાત છે આ બધી. હવે ખોટી વાત જ છે ને, તમને કોણે કીધું એવું? અરે રિસર્ચ કહે છે. તો તમે અત્યાર સુધીમાં સાયન્ટિસ્ટ થઈ ગયા હોત ને. તમે ક્યાં બોલો છો ઘરમાં કોઈ દી? તો મોઢું બંધ રાખીને તો બેઠા હોય, ધરાર બોલાવવા પડે તો તમને એટલો બધા હોશિયાર થઈ ગયા. 2 કલાક તમે તો 12 કલાકમાં મોઢું બંધ રાખીને બેઠા. અરે પણ આ રિસર્ચ એમ કહે છે. એ બધી ખોટી વાત છે. તમને આવું રિસર્ચ મળી જાય, તમે એ બધી વાત ખોટી છે, મૂકો એને, તમે રહેવા દો. મને વાત કરતા ત્યાં વચમાં લીધું, મને વાત કરી લેજો ને. હા, અરે એની વાત જ એવી હોય. એટલે મને કે એક રિસર્ચમાં એવું છે કે 2 કલાક મોઢું બંધ રાખીને બેહીએ તો આપણું માઇન્ડ શાર્પ થાય. બોલો, કોણ એને સમજાવવા જાય કે 2 કલાક મોઢું બંધ રાખીને બેહે તો કાંઈ નથી થતું? હવે એનું એવું જ હોય દર વખત. હા, તો આપણે શું વાત કરતા હતા? અરે હા, એનું દર વખતનું એવું થયું છે. તો ને પછી મને કે આજ લાસ્ટ ડે હતો સેલનો. તો મેં કીધું મને કે જ શું કામે, અને આપણે સેલનો મેસેજ આવ્યો હોય ને તો એને ફોન કરીને કહીએ છીએ કે આ આટલું ડિસ્કાઉન્ટ લાગ્યું છે, આ આટલું ડિસ્કાઉન્ટ લાગ્યું છે, હાલો આપણે કેદી શોપિંગ કરવા જવા, આમ છે. અને એને બસ પૂરું થાય તો એ કહેવાનું. હવે મારે ફોન કરવાનું બંધ કરી દેવું છે. હવે મારે એને કેવું જ નથી કાંઈ. ના, હવે કહેવાનું જ ને. એ જેમ કરે એમ જ આપણે કરવાનું ને. હા, તો પછી મૂક ને એની વાત. કોણ હવે એક તો આ એમાં 2 કલાક વાળા રિસર્ચ વાળા વચમાં એવા. હારું, હાલ પછી નિરાંતે વાત કરીએ.